આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, આપ કર્મોના ત્યાગની અને કરેલા કર્મોના યોગની પણ પ્રશંસા કરો છો, તો આ બેમાંથી મારા માટે જે એક કલ્યાણકારક હોય તે મને નિશ્ચિતપણે કહો. શ્રી ભગવાન બોલ્યા, કર્મનો સંન્યાસ અર્થાત ત્યાગ અને કર્મયોગ એ બંને ચોક્કસ કલ્યાણ કરનારા છે, પણ આ બંનેમાં કર્મ ત્યાગ કરતાં કર્મયોગ વધારે સારો છે. હે મહાબહો, જે કશાનો પણ દ્વેષ કરતો નથી કે કશાની ઈચ્છા રાખતો નથી તેને સદા સંન્યાસી જાણવો. કેમ કે રાગ દ્વેષાદિ દ્વંદ્વથી રહિત મનુષ્ય સહેલાઈથી સંસાર બંધનથી છૂટે છે. સાંખ્ય અર્થાત જ્ઞાન અને યોગ અર્થાત કર્મ એ બંને જુદા જુદા છે એવું અજ્ઞાનીઓ કહે છે, પણ પંડિતો એવું કહેતા નથી. આ બેમાંથી કોઈ પણ એકને પણ ઉત્તમ રીતે આચરે તો બંનેનું ફળ પામે છે. જ્ઞાનીઓ જે પરમપદને પ્રાપ્ત કરે છે તે જ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે. તેથી જે મનુષ્ય જ્ઞાન યોગ અને કર્મયોગને એકરૂપ જુએ છે તે જ યથાર્થ રીતે જુએ છે. હે મહાબહો, કર્મયોગ વિના કેવળ કર્મત્યાગથી અર્થાત સંન્યાસથી કર્તાપણાના ભાવનો ત્યાગ સિદ્ધ થવો મુશ્કેલ છે, અને કર્મયોગમાં જોડાયેલો મુનિ વિના વિલંબે પરમ બ્રહ્મને પામે છે. જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય અને શુદ્ધ અંતઃકરણવાળો છે, તેનો આત્મા સૌ પ્રાણીઓના આત્મારૂપ બન્યો છે. આવો મનુષ્ય હંમેશા કર્મ કરતો રહે છતાં કર્મોથી લેપાતો નથી. તત્વને જાણનારો અને દિવ્ય ચેતનામાં રહેલો મનુષ્ય જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, ઊંડો શ્વાસ લે, બોલે, મળત્યાગ કરે, નેત્ર ઉઘાડે તથા મીચે, તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે તેમ સમજી હું કાંઈ કરતો નથી તેવું માને છે. જે મનુષ્ય બધા કર્મોમાં આસક્તિ છોડીને પરમાત્મામાં અર્પણ કરે છે તે જેમ પાણીથી કમળપત્ર અલિપ્ત રહે છે તેમ કર્મદોષથી અલિપ્ત રહે છે. યોગીઓ આસક્તિ છોડીને શરીરથી, મનથી, બુદ્ધિથી અથવા ઇન્દ્રિયોથી પણ આત્મશુદ્ધિ માટે જ અનાસક્ત ભાવથી કર્મો કરે છે. કર્મયોગી કર્મફળ ત્યજીને મોક્ષરૂપ નૈષ્ઠિક શાંતિને પામે છે, અને સકામ પુરુષ કામના કરવાથી ફળમાં આસક્ત થઈને બંધનમાં પડે છે. સંયમી મનુષ્ય મનથી સર્વ કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ કરીને 9 દ્વારવાળા આ શરીરરૂપ નગરમાં કંઈ પણ કરતો કે કરાવતો ન હોય તેમ સુખથી રહે છે. પરમાત્મા પ્રાણીઓના કર્તાપણાના કર્મને કે કર્મોના ફળને સર્જતો નથી, પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ જ એ પ્રમાણે પ્રવૃત્ત થાય છે. પ્રભુ કોઈના પાપ કે પુણ્યને માથે લેતા નથી, પરંતુ અજ્ઞાનને લીધે જ્ઞાન ઢંકાયેલું છે અને તેથી પ્રાણીઓ મોહ પામે છે. પરંતુ જેમનું એ અજ્ઞાન આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાન વડે નાશ પામ્યું છે, તેમનું તે જ્ઞાન સૂર્યને પેઠે પરબ્રહ્મને પ્રકાશિત કરી દે છે. જેમના બુદ્ધિ, મન, નિષ્ઠા અને આશ્રય ભગવાન વિશે સ્થિર થયા છે, તેમના સઘળા પાપ પૂર્ણ જ્ઞાન વડે ધોવાઈ જઈને જન્મ મરણથી છૂટી જાય છે. તેવા જ્ઞાનીઓ વિદ્યા વિનયયુક્ત બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં કે ચાંડાલમાં પણ સમદ્રષ્ટિવાળા હોય છે. જેમનું મન આવા સંભાવમાં સ્થિર થયું છે, તેમણે આ દેહે જ જન્મ મરણરૂપી સંસારને જીત્યો છે, કારણ કે બ્રહ્મ નિર્દોષ છે અને સમાન છે. તેથી સમદર્શી મનુષ્યો બ્રહ્મમાં જ રહેલા છે. સ્થિર બુદ્ધિવાળો, મોહરહિત અને બ્રહ્મમાં રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય પામી હર્ષ પામતો નથી અને અપ્રિય પામી ઉદ્વેગ પામતો નથી. બહારના વિષયોમાં અનાસક્ત ચિત્તવાળો
અંતઃકરણમાં જે સુખ મેળવે છે તે અક્ષય સુખને બ્રહ્મયોગમાં જોડાયેલ ચિત્તવાળો અનુભવે છે. ઇન્દ્રિયો અને વિષયોના સંબંધથી ઉત્પન્ન થતા જે ભોગો છે તે દુઃખનું કારણ છે. હે કૌંતેય, આ ભોગો આદિને અંતવાળા છે. આથી જ્ઞાની તેમાં રાચતો નથી. જે મનુષ્ય શરીર છૂટે તે પહેલાં કામ અને ક્રોધથી ઉપજતા વેગને અહીં જ સહેવા સમર્થ છે તે યોગી છે અને તે જ સુખી છે. જે યોગી અંતરાત્મામાં સુખ, પ્રસન્નતા અને પ્રકાશનો અનુભવ કરે છે તે પરમાત્મા રૂપ થઈને અંતે બ્રહ્મ નિર્વાણને પામે છે. જેમનો પાપ પુણ્યરૂપી મેલ નાશ પામ્યો છે, જેમના સંશયો છેદાયા છે, જેમનું ચિત્ત વશ છે અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં તત્પર છે તેવા સાધકોને બ્રહ્મ નિર્વાણ પદ પ્રાપ્ત થાય છે. જેઓ કામ અને ક્રોધથી મુક્ત છે, જેમણે મનને વશ કર્યું છે, જેઓ આત્મજ્ઞાની છે તેવા સાધકોને સર્વત્ર નિર્વિકલ્પ બ્રહ્મનો જ અનુભવ થાય છે. બહારના ભાગોનું ચિંતન કર્યા વગર બે ભવા વચ્ચે દ્રષ્ટિને સ્થિર કરીને, નાકની અંદર ચાલતા પ્રાણ અને અપાનને સમાન કરીને, જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યા છે, તેમજ જેના ઈચ્છા, ભય અને ક્રોધ જતા રહ્યા છે, એવો જે મુનિ મોક્ષની સાધના કરવામાં તત્પર રહે છે તે હંમેશા મુક્ત જ છે. યજ્ઞો અને તપના ભોગતા, સર્વલોકના મહેશ્વર અને સર્વ પ્રાણીના મિત્ર એવા મને જાણીને તે શાંતિ પામે છે. આમ આ અધ્યાયમાં અર્જુને પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં શ્રી કૃષ્ણ કર્મત્યાગ અને કર્મયોગ એ બે માર્ગમાં કર્મયોગને શ્રેષ્ઠ કહે છે. કારણ કે ભક્તિયુક્ત નિષ્કામ કર્મ મનને શુદ્ધ કરે છે અને તેના થકી સંસાર બંધનમાંથી મુક્તિનો માર્ગ મળે છે. પછી તેઓ કર્મયોગીની સ્થિતિ વિશે જણાવે છે, જે બધા કર્મ કરવા છતાં પણ તેમાં આસક્ત રહેતો નથી, ઇન્દ્રિયોને સંયમમાં રાખી સર્વ કર્મોને ભક્તિપૂર્વક કરતા ઈશ્વરને અર્પણ કરે છે, તે ખરો કર્મયોગી છે. તે પછી શ્રી કૃષ્ણ જણાવે છે કે સાચો જ્ઞાની વિદ્યા વિનયયુક્ત સર્વેને સમદ્રષ્ટિથી જુએ છે અને તે સર્વ પ્રત્યે સંભાવ રાખે છે. તેથી તે દેહાધારી હોવા છતાં જન્મ મરણરૂપ સંસારને જીતીને બ્રહ્મમય બને છે. અંતમાં શ્રી કૃષ્ણ કહે છે કે જેણે બહારની ઈચ્છાઓને ત્યજી દીધી છે, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને વશમાં કરી છે, ભય અને ક્રોધથી મુક્ત છે તથા જે ઈશ્વરના ધ્યાનમાં તન્મય રહે છે તે હંમેશા મુક્ત છે અને તે જ શાંતિ પામે છે. આ સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતા 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ સમાપ્ત થાય છે. હરિશરણમ હરિસ્મરણમ.